અહીંયા સમગ્ર યુવાનો વડીલોએ જે જનતા રેડ કરી તેનો આવડા કેમ્પો પડેલા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા લાઈવ પ્રસારણ જોવા મળશે અને એક તો કેમ્પો કાઢ્યો છે અને અમારા યુવાનો પોતાનું કામ કરી રહ્યા છે અને જુઓ કે કેલ્બા મળી રહ્યા છે. આ હતા પાટણના જેન્ઝી. તમે દિલ્હીમાં જેન્ઝીઓને આંદોલન કરતા જોયા હશે, પરંતુ આપણા ગુજરાતના પાટણના જેન્ઝીઓએ જે દારૂબંધી સામે મોરચો માંડ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં જેટલા જેન્ઝીઓ છે તેણે આ વિડીયો જોવા જેવો ખરો અને તેમણે જે કર્યું છે તેની તો ખાસ ગુજરાતમાં જરૂર લાગી રહી છે. આ પાટણના સિરવા ગામના આજુબાજુના 4 ગામના યુવાઓ હતા જે તેની આસપાસ જે દેશી દારૂના પીઠાઓ ચાલે છે, જે અડ્ડાઓ ચાલે છે, જે દેશી દારૂ બનાવવાની જગ્યા હોય છે, ત્યાં આ ગામના વડીલો અને યુવાઓ પહોંચે છે અને લગભગ 8,000 જેટલો લીટર જેટલો દારૂ જે છે તેની હોડી કરે છે, તેને ઢોળી કાઢે છે. કારણ કે અહીં પોલીસ નથી પહોંચી, અહીં તંત્ર નથી પહોંચ્યું, અહીં નેતાજીઓ નથી પહોંચ્યા, અહીં અધિકારીઓ નથી પહોંચ્યા, એટલે જેન્ઝી પહોંચી ગયા છે, પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને દારૂનો જે રીતે નાશ કર્યો છે તે પહેલા જોવા જેવો ખરું. પહેલા આ તમામ વિડીયો જુઓ. અરે પેલું ગોલી નમાઈ દો. આટલો માલ તો વપરાય તો જીવો નહીં હોય, નહીં હોય, હવે નહીં હોય. પેલા આટલો તો પૂરો કરો. તો કે અહીંયા સમગ્ર યુવાનો વડીલોએ જે જનતા રેડ કરી તેનો આવડા કેમ્પો પડેલા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા લાઈવ પ્રસારણ જોવા મળશે અને એક તો કેમ્પો કાઢ્યો છે અને અમારા યુવાનો મિત્રો સરસ મજાનું કામ કરી રહ્યા છે અને જુઓ કે કેલ્બા મળી રહ્યા છે. અમારા માજી સરપંચ પણ આવી ગયા છે, સરદારબા અને અમારા ગામના યુવાનો, આજુબાજુના યુવાનો સાથે મળી જનતા રેડ કરી છે. પોપ્યુલેશન સર્વા અને બધા યુવાનો સાથે મળી અને જે જનતા રેડ કરી છે એમાં જનતા રેડમાં ઘણા બધા જુઓ કે આવા બેનર અને પીણે જનતા રેડ કરી મિનિમમ 2,000 લીટર દારૂ જથ્થો મળ્યો છે. દારૂ છે, દારૂ. वो मिलती हम मिलती उनको मिला આ વિડીયો તમે જુઓ અને જેન્ઝીએ પોતાનું
આંદોલન કર્યું, પોતાની શક્તિ બતાડી અને આનાથી ઘણી બધી બાબતો પરથી પડદો ઉચકાઈ ગયો છે. પહેલી વાત તો એ કે અહીં પીઠા ચાલે છે એ વાત સાબિત થઈ ગઈ. જ્યાં ગુજરાતમાં દારૂબંધી છે ત્યાં આવી રીતે દેશી દારૂ બનાવવાના અડ્ડાઓ ચાલે છે. સાથે સાથે 8,000 જેટલો લીટર જેટલો દારૂ આ લોકોએ નાશ કર્યો છે. એનો મતલબ એ થયો કે જો 4 ગામના લોકો 8,000 લીટર દારૂ નાશ કરતા હોય તો ગુજરાતમાં કેટલા ગામડાઓ છે અને તેની આસપાસ કેટલો દારૂ હશે તે પણ જોવાનું રહ્યું. શું પોલીસ આનાથી અજાણ હશે એ પણ જોવાનું રહ્યું, કારણ કે તો જ ગેરકાયદેસર વસ્તુઓ થતી હોય ત્યાં પોલીસ કાનૂનના હાથ પહોંચી જતા હોય તો આ રીતે જે અડ્ડાઓ ચાલી રહ્યા છે ત્યાં કેમ નથી પહોંચ્યા તે પણ મોટો સવાલ થઈ રહ્યો છે. ને એથી પણ વધારે જે આ સામાજિક તત્વો બેફામ બન્યા હતા તેની પર પણ લગામ લાગી છે, પરંતુ ક્યાર સુધી તે પણ જોવાનું રહ્યું. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ગુજરાત તકને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.